મારે કાંઈ કર હું કાંઈ છે નહીં કરવાનું નથી. તું કેમ તો કાંઈ થાય જ નહીં ઘરમાં. હું કહું ને એવું જ થવું જોઈએ. બહુ થઈ ગયું તમારી મનમાની. જ્યારે હોય ત્યારે તમે કહેવો એવું જ કરવાનું મારે. તો હું કાંઈ તારો ગુલામ છું કે તું કેમ કર્યા જ કરું? હા તો હું તમારી ગુલામ છું કે તમે કહેવો એમ કર્યા કરું? અરે જાન લઈને હું આવ્યો તો, કાંઈ તું મને જાન લઈને પણ નથી લાવ્યા. મારું ઘર છે. હા તે કઈ એહસાન નથી કર્યો. તમને જોતી હતી ને બાયડી એટલા માટે પરણમાં આવ્યા હતા. લે હાલે, આ તો જાણે મારે એકલાને જરૂર હોય એવી વાત કરે છે. તારે કઈ જરૂર જ નથી. હા તો શું થઈ ગયું? તમારી કરતા હારો મળી જાત મને. હા તો મને હું કે કુવારો લીધા તેમ તને લાગે? હા તો રહી જ જાતે ને. કોણ આપતે તમને? કોણ આપતે? વાહ વાહ, આ તારા બાપાએ છે ને પરેણે કીધું હતું બાપાને કે ભાઈ મારે છોકરી તો અહીંયા જ દેવાની છે. તમારે મોટે ઉપાડે હતું. આ તને વાંધો હેનો છે મને કહેતો? તો તમને વાંધો એનો છે? હું કહું એ કરવામાં તમને એનો વાંધો છે? અરે તું તો બધું કેમ થોડું થાય? તું તો એમ કે કાલે આ ગધેડો બનીને સરી આવો તો મારે સરવા જવાનું? એ વાત કરવું પડે. એમાં શું થઈ ગયું? બાયડી લાવ્યા છો એ પણ આવી મારા જેવી તો કરવું પડે. તારા જેવી એટલે? તારા જેવી એટલે હું કહેતો? તારા જેવી એટલે શું છે કહેતો? પહેલા છે ને અરીસામાં પોતાને જોઈ આવો. અરીસામાં જોવાની જરૂર નથી. મને ખબર છે હું કેવો છું. આ કાનુડા જેવો છું. આ તો છે ને બાપાએ ના પાડી થયો કે મારા ભાઈબંધી છોડી આરે કરવાનું છે એટલે નકર છે ને એમ તો લાઈન લાગી જાય. તો અહીંયા વાત નથી. તો અમારે લાઈન લાગી જ જાત. કઈ ઓછું નહીં આતે. હા આવાને પરણાવી દીધી. ખબર નહીં મારા બાપાએ હું જોઈને મોહી ગયા હતા આમાં. વ્યવહાર આ ઘરનો વ્યવહાર, મારા બાપાની ઇજ્જત અને છોકરાના ગુણ તને ભાન નથી પડતી કે ધણીયારે કેમ વાત કરવી? અરે પતિ તો પરમેશ્વર કહેવાય. એના પગ ધોઈને તમારે પાણી પીવાનું હોય. અને પત્નીને શું કહેવાય? લક્ષ્મી જ કહેવાય. લક્ષ્મી જ માનીએ છીએ પણ લક્ષ્મી જેમ રહેતા આવડે તો ને. હા એ તો દેખાય જ છે કેટલી લક્ષ્મી માનો છો. કઈ પણ માંગુ ને તો હમણાં નહીં, આવતા મહિને, પેલા મહિને કઈ વસ્તુ લાવીને તો દેવાની ટેવ જ નથી અને બોલવા મોટા ઉપાડે આવી જાવ છો. અરે પણ કે તું કાયમ ને કાયમ તારી ડિમાન્ડ વધતી જાય. કાયમ કેમ ક્યાંથી લાવીને દેવું તને? કે ઝાડવું છે પૈસાનું તોડીને લાવ્યા કરું? આ જાંબુડો વાવ્યો છો કે પૈસા ઝાડવું નથી વાવ્યું? હા તે વાવવું હતું ને. ખબર હોય કે આપણે લગ્ન કરવાના છે અને છોકરીને લાવવાના છે હારી એવી, તો પછી એના જેવું કમાવું જોઈએ. મને એ કહેતો આ તારા બાપાને ઘેરે તું બધું મારી પાસે માંગશો અહીંયા માંગતી હતી તારા બાપા પાસે? હા તે માંગતી જતી ને, બધું જ આપતા હતા મને. એટલા માટે જ તો અહીંયા આવીને હું દુઃખી થઈ ગઈ છું. એમ નહીં, આ તારા બાપા પાસે તે મંગળસૂત્ર કેદી બાગ્યું લગ્ન પહેલા? હે અમારી પાસે તો માંગશો. આ તે મંગળસૂત્રની વાત અલગ છે. બાકી મારા બાપાએ કઈ વસ્તુ મેં માંગી હોય નહીં લાવી દીધી હોય ને એવું થયું નથી અત્યાર સુધીમાં. વાહ, તો આ હગાઈ વખતે ફોન તો મેં આપ્યો હતો. તારા બાપાએ તને ફોન નહોતો લીધો. એનું કારણ શું? હા એનું કારણ ઈ જ હતું કે મારા બાપાને એમ હતી કે મારી દીકરીને છે ને અત્યારે ફોન નથી દેવો. ભણે છે ને તો ભણવા દેવાય. પણ ના, જ્યારે તેના બાપનો તો બસાવસ કર્યા કરે. હે તારા બાપાનો કઈ વાક નહીં કે બધો જ વાક મારો? હા તો નથી મારા બાપનો વાક. ને મારા બાપને તમારા વચ્ચે લાવવાની હું જરૂર છે? અરે હું તમારા મા બાપને વચ્ચે લાવું છું આપણી વાતમાં? અરે મારા સસરા થાય, પૂજનીય છે. એને આવી હારી છોડી મને આપી તો મારે એને વંદન કરવા પડે, મારે વાતમાં યાદ કરવા પડે. બોલાવ છો હમણાં આજે ફોન કરીને, પછી વંદન કરજો ને એમની સાથે સાથે મને. તારા બાપાને બોલાવવાના છે? હા તો ઓહ નહીં, બસ હવે નહીં બોલાય. થાકી ગયો. હા હાથનો ગોઠો પૂરો. થોડુંક હજી બાકી છે. તું ધરાતી કેમ નથી? જ્યારે વતી છે ને હવારમાં કાંઈ બાંધીને જ જવાનું. આવો નિયમ હું કામ રાખશો તું? અરે પણ ઝઘડો કરું ને તો મને આખો દિવસ સારું લાગે કે ના હવે કઈ શાંતિ થઈ. એટલે છે ને મારું મગજ હવે બીજા પર નહીં અકળાય. નહીં તો પછી છે ને શું થાય ખબર? આમ બધા પર ગુસ્સો નીકળ્યા કરે. એના કરતા સવારે તમારી હાથે ઝઘડી લઉં ને એટલે પતે. મને તારું સમજાતું નથી હો. આમ મારી બધી વાત માને, પતિ પરમેશ્વર માને, બધી મારી સેવા ચાકરી કરે, મારી બધી વાત માને, પણ હવારમાં વાડીએ જાવ એટલે ઝઘડો કરીને જવાનું. તારા બાપાએ તને, તારી માએ તને આવું શીખવાડ્યું છે? આવું નથી શીખવાડ્યું, પણ મેં તમને કીધું ને કે આ સવારમાં ઝઘડો થઈ જાય ને એકવાર એટલે પછી મને આખો દિવસ શાંતિ. પછી મારે કોઈની સાથે ઝઘડો નહીં થાય. આજ સવારે ઝઘડો નહીં થાય ને તો પછી ઘરમાં આખો દિવસ બધા સાથે ઝઘડો થાય. હવે તમારે એ જોવું છે કે હું તમારી સાથે ઝઘડી લઉં એનાથી શાંતિ થઈ જાય કે પછી ઘરમાં બધા સાથે ઝઘડું? ના, આ કોઠો કાયમ હું પૂરો કરી દઈશ. આપણે બીજા કોઈ સાથે ઝઘડવાનું નહીં. આપણે જેમ વધારે પ્રેમથી રહીએ છીએ ને એમ જ રહેવાનું. અત્યારે ઝઘડો કરવાનું મન થાય ને એટલે મને કહી દેવાનું, એટલે હવારમાં ખોટો ઝઘડો કરીને ઘડીક જતો રહીશ. હા તો પછી અત્યારે તમે જ કેમ પાછી વાત કરી કે રોજની તારે આ નાટક છે ને આમ છે તેમ છે? તો ખાલી રમત કરવાની હોય એમ. ઝઘડામાં કંઈક બાના તો જોઈએ ને. રોજ નવા ટોપિક ક્યાંથી લાવવા? હા તો પણ એ તો શોધવાના ને. વાડીએ જાવ ત્યારે આ બધા ખબર દાડીઓ કરતા હોય ને એ બધા આવી રીતે ઝઘડતા જ હોય. બધું આમ તમારે છે ને આમ નિરીક્ષણ કરવાનું. ઓલી નથી ઓલી રમલી, ભગા કાકાની રમલી, એ મને કહેતી થયો રાજ તારે ભાઈ હારી મળી હોય કે તે એ કે મારી લગ્ન કર્યા હોત તો. મેં કીધું મારા પપ્પા. શું કીધું? એટલે એ રોજ આવે છે એમ?
તમારા અંદરમાં કામ કરે છે એમ. અરે દાડી આવે ને. હા એટલે ત્યાં જઈને વધારે ખુશ હવે સાંભળ મારી વાત. અને મને ભાત દેવા એટલે જ નથી આવવા દેતા. અરે પણ સાંભળ, આ કાલ ઝઘડો કરવા માટે ખાલી તને મુદ્દો આપ્યો છે. વાત ખાસી નથી, ખોટી છે. આ મુદ્દો તો જોવે ને, કાયમ ઝઘડો કરવા કાંઈક મુદ્દો જોઈ ને. તો ઠીક, તો એ મારે હવે આવવું પડશે વાડીએ ભાત દેવા માટે. વાડીએ હું તડકાનું બધું કાળી પડી કઈ જાય. વાંધો નહીં. હવે કાળો મળ્યો છે તે એની હાથે ભલે ને હું એ કાળી થઈ જતી. જવા માંડો, જાઓ હવે. હું બપોરે આવીશ ભાત લઈને. ભાત લઈને આવજે, જા તું જા. યાદ રાખજો, પેલી રમલીથી દૂર રહેજો પણ. અરે બાપરે, આ તો વાતે ન ખાય. જોયું સે આવી બાયડી તમારે ભાઈ. સવારમાં રોજ ખોટે ખોટો ઝઘડો કરીને જવાનું, થઈ જાય ની બેટરી ચાર્જિંગ થાય. બોલો, આવા છે નસીબ ભાઈ. આવી બાયડી તમારી પાસે હોય ને તો છેતતા રહેજો વાલા. કેમ આમ મોડું બગાડો છો? આ ફાકી એવી કવડેવી છે ને કે વાત પૂછમાં. આ નથી પીવી પણ પીવાઈ જાય છે. પણ એની ફાકી પીવું છો તમે? હાજુ ને મારા પેટમાં ગડબડ લાગે છે. આ ઘણા દીથી પ્રસંગમાં જાય છે ને બહારનું ખાવાનું હોય, આ તળેલું નાન તેન તે આવું થઈ ગયું છે. માં તો જાવું જ નથી કાંઈ પ્રસંગમાં. આ કેટલી વાર ગુઈડું છે કે તમે બે જઈ આવો બે માણા, તોય તે મને જ ત્યાં ધકેલેસ. પણ તમને આ પેટમાં ગડબડ છે ને ત્યાં સુધી તો સારું છે. એટલે કે સારું નથી, પણ જો ઘરમાં ગડબડ થશે ને તો પછી કહેવાય નહીં હું થાય. શું કહેશો તું આ? અરે એટલે આપણા ઘરમાં જે ચાલી રહ્યું છે ને એ બધું ઠીક નથી થતું. આ તમને એવું નથી લાગતું કે આપણા ઘરમાં બધું બરાબર નથી ચાલતું? બરાબર જ ચાલે છે. મન તો કાંઈ વાંધો નથી લાગતો. તને શું વાંધો લાગે છે ફાલ્ગુની? અરે ભાભી, તમે ઘરના વડીલ છો, મોટા છો, તો એ તમને કાંઈ વિચાર નથી આવતો કે આ ઘરમાં બધું શું ચાલી રહ્યું છે? નાર બાપા, હું કેટલા ટાઈમથી હું અહીંયા આવી છું પરણીને, ત્યારથી મેં કાંઈ ન જોયું કે ઘરમાં કાંઈ ગડબડ થતી હશે કે કાંઈક કોઈને તકલીફ પડતી હશે. બધા માણા હારા છે. હા, તે ગરબડ હમણાં ચાલુ થઈ છે ને, હમણાંથી ચાલુ થઈ છે એટલા માટે. તો હું કહેશો કાંઈ ફોડ પાડીને કે ને? મને કાંઈ ટપો નથી પડતો તું કહેશો એમાં. છો મને એવું લાગે છે કે આવું ને આવું રહ્યું ને તો આપણે બધા બરબાદ થઈ જાઉં. અરે અરે ફાલ્ગુની, તું કયા જમાનામાં જીવશો હે નાનકી? કાંઈ આમાં હું બરબાદ થવા જેવું છે? અરે પણ આવી રીતે ઘરમાં ચાલ્યા રાખશે તો બરબાદ નહીં થઈ જઈએ? પણ હું હાલે છે અને બરબાદ થવાની ક્યાં વાત આવી? આ બાપુજી અડીખમ છે એને કાંઈ વાંધો નથી. એ બિચારા બીમાર પડ્યા હોય ને એમ થાય કે આપણે દવાખાનું આવશે મોટું, તો એમ થાય કે એમાં રૂપિયા ખર્ચશું ના ખોવડા વેચાઈ જાય ને ખેતરા વેચાઈ જાય. તમે છે ને હાવ ભોળા, કાંઈ વિચારો નહીં. એટલા માટે જ ઘરમાં આ બધી ગરબડ ચાલે છે. તું ફાલ્ગુન, મને ખબર છે તું ભણેલી ગણેલી છો. તારા માવતારે હંધુ કેટલી બધી સોપડીઓ ભણાવી છે, હંધુ તને શીખવાડ્યું છે. મારા માવતા તો બચારા માંડ ડાળીઓ કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. એવું ભણવાય નથી કંઈ, અને મને કાંઈ ન ખબર પડે. પણ તને કાંઈ સમજ પડતી હોય તો મને કહે ને. સમજ પડે જ છે ને, એટલે જ તો કહું છું. અશોકભાઈ કા અશોકભાઈ શેરમાં જવાની વાત કરે છે? કહી દેવું છે, જો શેરમાં જવાની વાત કરે ને ખબરદાર છે. જો અહીંયા ઘર મૂકીને ગયા છો તો. વાહ, સરસ. મને એમ હતું કે હું ભાભીને સમજાવીશ ને એ સમજી જશે. આ તો એ જવા દેવાની ના પાડે છે. હું તો કહું છું કે એમને જવા દેવાય અહીંયાથી. ના ના હો, આ કાકાજી ગુજરી ગયા ને ત્યારે આપણે એને કીધું હતું આ બાપુજીએ કે તારા છોકરાને મેં ક્યારે એને દુઃખી થવા નહીં દઈ. ત્યારના આપણી ભેળા રહી છે અને બિચારા કેવું ખેતરા સંભાળ લીધા છે, હંધુય કામ પૂરું કરી નાખે છે. બોલો ખેતરમાં સંભાળી જ લઈને, કારણ કે એમને બધું જોતું હોય એટલા માટે. આ તમને કઈ અકલ નથી ચાલતી? આ અશોકભાઈ આવું બધું શું કામ કરે છે? એમને છે ને આપણા ઘરમાં બધી જ વસ્તુ પર પોતાનો અધિકાર જોઈએ છે એટલા માટે. ના ના ફાલ્ગુની, એવું તો ન જ હોય ને. એ બિચારા સવારથી સાંજ સુધી મહેનત કરે ખેતરમાં, આપણે એના વિશે થોડું કઈ એવું બોલાય? હા, એ મહેનત શું કામ કરે? મફતમાં કરે?
એની પાછળ છે ને કંઈ કારણ હોય, એમના છે ને કંઈક મગજમાં ચાલતું હોય એટલા માટે. અને થોડો સમય નહીં જશે ને તો જોઈ લેજો, ભાગ માંગીને ઊભા રહી જશે. ના ના, એવા નથી હો અશોકભાઈ. એમ થોડો એ ભાગ માંગે. એના ભાગનું તો એના બાપુજીના દવાખાના વખતે બધું ખર્ચાઈ ગયું હતું. હા, એ જ તો વાંધો છે કે એમના બાપુજીના દવાખાનામાં બધું ખર્ચાઈ ગયું. હવે એમની પાસે એકે રૂપિયો બચ્યો નથી. તો હવે પોતાનું ગુજરાન ચલાવવા માટે પોતાના માટે તો કાંઈક કરવું પડે ને. અને એટલા માટે તો પહેલાં તો ના પાડતા હતા કે હું તમારી ભેગો રહેવા નહીં આવું, અને પછી જાતે જ વયા આવ્યા કે મને એકલું એકલું ગમતું નથી. હવે વિચાર કરો કે આ માણસ પહેલાં ના પાડતો હોય ને પછી અચાનક રહેવા આવી જાય, એની પાછળનું કારણ શું હોય? એ બધું છે ને એમણે વિચાર્યું હોય, કાં તો એમને કોઈએ ચડાવ્યા હોય કે તું અહીંયા રહે છે, તને ખાવાના ફાફા પડે છે, એના કરતાં તારા બાપુજીને ત્યાં જતો રહે, ત્યાં તને બધું મળી રહેશે, ભાભીઓ છે તારી સેવા કરવા માટે. ફાલ્ગુની, આવું તો મેં ક્યારેય વિચાર્યું જ નહીં. એ જ તો કહું છું કે વિચારો. આ આપણા હાથમાંથી બધું વયું જાય ને પહેલાં વિચારો કે આ અશોકભાઈનો કાંઈ રસ્તો કરવો પડશે. હવે જો હું તો રહી નાની, હું કાંઈ બોલું ને તો ઘરમાં કોઈને સારું ન લાગે, પણ તમે તો મોટા છો ને, વડીલ કેવા આવ. તમે અશોકભાઈને કાંઈ બોલો કે હેરાન કરો ને તો એમાં કંઈ વાંધો ન આવે. ઠીક છે, તે મારી આજ આંખ ઉઘાડી દીધી. હવે જો હવે એટલે ઘરમાં છે. કાંઈ ખોટું નહીં થવા દઉં. ખોટું કરવાનું છે અશોકભાઈ સાથે. હા, સમજી ગયા ને? હા, હા, હાલો હું મારું કામ પતાવું. હા, હું તને શું કહું? હા, પેલા તો બંગા ખાઈ લે ને પછી વાત કર. પણ આ તમે ભર બપોરે મને એમ કયો કે હું કહું એમ તો ક્યાંથી હાલતા હતા? માણસને હુવાય ન દ્યો તમે ઘડીક વાર. આ ઘડીક છે ને બપોરે જમીન લાંબા થયા હોય ને ત્યાં તમે આવી જાવ ચા કરતા કરતા. એ વાત તારી હાચી, પણ આ કેવું છે તને ખબર છે? અત્યારે ઉનાળો છે ને એટલે મગજ તારો તપેલો છે થોડોક. શિયાળામાં કેટલો આમ તડકો ન હોય તે આમ કઈ કેવો બધાનો સ્વભાવ હોય. ઉનાળો આવે આ તમને ખબર ને, મારથી ગરમી જરાય સહન ન થાય. મને આમ માથું દુખવા માંડે ઘડીક વારમાં તો, એટલે હું બપોર વચ્ચે છે ને આમ બોલ્યા વગરની શાંતિથી હુઈ જાઉં. સાચી વાત છે, પણ તમે હુવાય ન દ્યો. પણ મેં કીધું બે ઘડી વાત કરીને પછી મારે થોડું કામ છે તે જવું છે. આ તમને પણ ઉપાડો હોય ઘડીકમાં અહીંયા ને ઘડીકમાં અહીંયા ને. શાંતિ નથી એક જગ્યાએ ઘડીકી. સાચી વાત છે તારી, મને શાંતિ નથી. અને હું કહું, હમ. મને એક વિચાર આવે કે આપણો પરિવાર આમ કેટલો સારો છે. આમ ગણવી તો આપણા પરિવારમાં આપણે આમ બે જ છવી, અને આમ ગણવી તો મોટો પરિવાર છે. હા તો રાજભાઈ, ફાલ્ગુની ભાભી, હિરલ ભાભી, ભૂપત દાદા. તો અને બધાય કેવા અડધી રાતે તમે હાથ કરો ને તો આવીને ઉભા રહીએ. કોઈ દી કોઈ એમ નહીં કીધું હોય કે અમારે કામ છે અમે નહીં આવી એમ. સાચી વાત છે. આ એક પેઢી વાર દૂર થાય, કાકા બાપા ના થાય, પણ કોઈ દી લાગ્યું નથી હજી સુધી કે એક પેઢી ના આઘા છે. નહીં એવો કોઈ દિવસ એવું તો લાગ્યું જ નથી. અરે ગમે ત્યારે આપણે આમ હાથ કરવી ને કે રાજભાઈ આવજો ને કામ છે, એટલે રાજભાઈ તરત જ હાજર. હા, અને બીજી વાત એ કે અત્યારે તો જો ઉનાળો છે એટલે ખેતરમાં તો છે ને જે થાય એ વાવ્યું છે. હે, પણ હું એમ કહું છું કે ચોમાસું આવશે તો બધું હરખું તો કરવું પડશે ને. કરવું તો પડશે ને, એમાં થોડું હાલે. પણ હું કહું તું નીંદરમાં બોલતી હોય એવું કેમ લાગે છે? આ હવે હું જાગી ગઈ. આ ક્યારનું તમે બોલ 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 કરો ને મારી નીંદર ઉડી ગઈ. નકર નીંદર તો આવતી હતી મને કેવી. મારી વાત સાંભળ, આપણે ક્યાંક જાતા હોય, હમ બસમાં બેઠા હોય, હમ બારી ખુલ્લી હોય, કાંઈક સારી વસ્તુ આવે ને તો એ વસ્તુ કદાચ વહી જાય ને તો એ આપણા મગજમાં એ જ બધું હાલતું હોય. આમ એટલે તમારે કહેવાનો મતલબ એમ છે કે મને હજી નીંદર આમ નામ છે મગજમાં? તો હશે. તો હશે તો એટલે જો ના પણ બહુ કરી હો. નીંદર તો તારી હો. હાશી ને આમ કોણ બંગા ખાતું હોય છે? તે કેમ ખાય? એક આરે બબ્બે
બબે હું આ નીંદર આવતી હોય ને તે 4-4 બગે હા આવે. તમને શું ખબર હોય પોતે હે ને આ તમારું કેવું છે, તમે હુઓ ને એટલે તમને તરત નીંદર આવી જાય, એટલે 15 મિનિટમાં તમારી નીંદર પૂરી થઈ જાય. અને મને હું લાંબી થઈ જાય, નીંદર આવતા અડધી કલાક થાય. તો એક કામ કર ને, તું ખેતરનું કામ ચાલુ કરી દે તું હતી, એટલે તને નીંદર આવવા મળે. હું ઘરનું કરું ને એટલું બહુ છે, ખેતરનું મારે નથી કરવું. કરો તમે. ના ના ભાઈ, હું તો મજાક કરું છું, સમજી. અને હું કહું હમ કે પાવડો ની ક્યાં ઓલી બાજુ જ છે ને? એ હંધુય ઓલી બાજુ પડ્યું છે. બધું ગોતતા હો તો તમે ગોતો, કાંઈ નહીં. બધું મને પૂછ કર્યા કરો, ઓલું ક્યાં પડ્યું ને આ ક્યાં પડ્યું. અને થોડું કામ છે, મારે રાજભાઈ પાસે જવું છે, સમજી તું. એમ તો મારી ભાભી પાસે આંટો મારવા જવું છે. કેદુની ગઈ નથી ને તો વળી એને એમ થાય બેહવા ન થાય. જો નીંદર ઉડી ગઈ હો, હા એ ઘરે જવાનું થાય એટલે તારી નીંદર ઉડી જાય. ઉડી જ જાય ને, હા. બેનું જેમ રહી છે. સાચી વાત છે તારી. અને એટલે જો આયા એકબીજા આપણે આમ બધાને સમજવી છે ને, એટલે જ આમ આવી રીતે વ્યવહાર આપણે હાલે છે. બાકી તો આપણે ઘણાને જોવી હગા ભાઈઓ હરખી રીતે ન રહેતા હોય. સાચી વાત ને? એ વાત તો છે. હા. પણ આમ નમ છે ને, આપણું આ કુટુંબ આમ નમ જળવાઈ રહે ને તો સારું, કોઈની નજર ન લાગે ને તો સારી વાત છે. નકર અત્યારે તમને ખબર છે ને ઈર્ષાળુ લોકો કેવા હોય. હા, ભાઈઓને ભળતું હોય ને એ કોઈને ન ગમે. સાચી વાત છે તારી. હા, સાચી વાત છે. અને આપણો પરિવાર છે ને આમણામાં જ રહે, તું ચિંતા નહીં કરતી હો. હા, તો હવે હું રાજભાઈ પાસે જાઉં. હા, હું અહીંયા ઘડી કરીને ભાભીને મળી આવું. હા, ભલે. જય શ્રી કૃષ્ણ ભાભી, કેમ છો? કા હું આવવાનું થયું? જય શ્રી કૃષ્ણ. હા, મેં કીધું કેટલા દિવસ થયા ઘરે આવી નહોતી ને મળવા, તો આજ મળી આવું તમને ને ભાભીને બેયને મળી લઉં એમ. તે તમને તો થોડા દિવસ અમારા ઘર યાદ આવે છે ને? અમારે ખવડાવશે, તમને કઈ બોલાવશે કોઈ? તો તમે ત્યાં જવાના હતા. હા, શું થયું ભાભી, કેમ આવી રીતે વાત કરો છો? જો સંધ્યા, તું અહીંયા આવી છો ને, જે કામ હોય બોલવા માંડ. મારે શું કામ હોય? મારે કાંઈ કામ નથી. આ તો કેટલા દીથી હું આવી નહોતી ને તમે કીધું આ જાટો મારી આવું, બસ એટલે આવી છું. તે સારું થયું. હવે કામ પતી ગયું, આ જોઈ લીધું, બધા સહી સલામત છે. હવે પોચા ભગે ઉપડો. પણ આમ જોવો ને ભાભી, મારાથી કઈ ભૂલ થઈ ગઈ છે? આ એ અશોક ભૂલ તો કઈ અમારી થઈ ગઈ છે. ભૂલ તો અમારી થઈ ગઈ છે કે મારા કાકાજી હારા ગુજરી ગયા ને અશોકભાઈ ને અમે ઘરના છોકરાને જેમ હાંચવા, અને બાપુજીએ ખોટો ઠેકો લીધો કે અસ્કાને આપણે આપણા હગા દીકરાને જેમ હાચવશું. આ પૈણીને આવીને તો તારો ભાઈડો તો નાનો, અમને નહોતી ખબર કે પાળેલા કૂતરા કરડશે. પણ હું કર્યું અશોકે? કે તારા ભાઈડાને જઈને પૂછ કે હું કર્યું છે. અમને હંધી ખબર છે, અત્યાર સુધી હું ભોળપણમાં હતી, પણ હવે નહીં. હવે મને હંધી ખબર પડી ગઈ છે તમારા આ તારા ભાઈડાની ને તારી. જો ભાભી, અશોક એકલા છે, નથી એને ભાઈ કે નથી બેન કે નથી મા બાપ, જે છીએ અમે 2 જણા છીએ. અમે તો તમને જ અમારો પરિવાર માની છીએ અને માનતા જ રહેશું. અમે ક્યારેય તમારા લોકોનું ખરાબ ન વિચારી. ખબર છે સંધ્યા, બહુ ખબર છે અમને કે તમે છે ને બોલવાના અલગ છો ને તમે છે ને રહેવાના અલગ છો. એટલે તમે છે ને આ તમારું ભોળ પણ તમારી પાસે રાખો. આ તો હું અત્યાર સુધી ભોળી હતી ને ભોળવાઈ ગઈ હતી અશોકભાઈના વ્યવહારના કારણે. પણ મને નહોતી ખબર કે અશોકભાઈના પેટમાં પાપ છે, પેટમાં કાતી છે. હા, હું કાતી રાખી એને એ તમે કયો ને એટલે મને તમને ખબર સમજ પડે. પડે, તમને હંધી સમજ પડે છે, સમજ્યા? તમે અમાર જેમ છે ને અબુધ નથી, બુદ્ધિવાળા છો. અમે તો કાંઈ એવું નથી કર્યું. હા, અમે 2 જાણી છીએ ને ઉપરવાળો ય જાણે છે. હા, તો ઈશ્વરને તો ખબર જ છે, આ ભગવાનને તો મારા ખબર જ છે, મારા હરિને ખબર છે કે તમે હું તમારા આ મગજમાં હું તમે ભૂસું ભેરીને બેઠા છો. એ કે અમારા ઘરમાં સત્યનાશ કરવું છે. આ તમારા હારાની વાહે આ તમારા ભાઈડાએ બધું ફનાફત્યા કરી નાખ્યું, અને હવે અમારા જમીન ઉપર અમારા ખોવડા પર નજર છે તારા ભાઈડાની. અરે ના ના ભાભી, એવું કાંઈ નથી. હા, અમે જેટલું છે ને એટલામાં
ખુશ છીએ ના ના અને અરે થોડા થોડા દિવસ તો અમારે ત્યાં શું નાઈટું છે તો તમે અહીંયા આવો છો અહીંયા કહું તો છું અમારે નથી બીજો ભાઈ કે નથી નણંદ તો અમે ક્યાં જઈ એટલે અમને એમ થાય કે તમને લોકોને મળી જાય બીજું કાંઈ નહીં ના રે ના સંધ્યા હો મને બધી ખબર છે તમે છે ને થોડા થોડા દિવસ ધ્યાન રાખવા આવો છો કે આ લોકોના ઘરમાં કેમ હાલે છે સમજ્યા અને ક્યારે આ લોકોની ન્યા કાંઈક ખોટું થાય અને અમે રાજી થાય પણ એવું ક્યારેય નહીં થાય સમજ્યા અમે શું કામ રાજી થાય હા ઘરના દુઃખી થાય એમ અમારે શું કામ રાજી થવું કારણ કે છે ને તમારે ખાવાની ખીચડીના ફાફા છે અને અમારે ભગવાન દયાથી સારું છે અને અમારા બાપુજીને ભગવાને અડીખમ રાખ્યા છે ને કાંઈ દવાખાનું ન થયું હવે એ તો મારા હાહરાને થોડીક બીમારી આવી ગઈ ને વયા થોડીક ગયા. નહીં ઝાઝી બધી કે ખોવડા અને જમીનો ને હંધુય વેસાઈ ગયું અને અમારા બાપુજીને છે ખોવડા ને જમીનો તે એના પર ડોળો છે તારા ભાઈડાનો એવું નથી ભાભી નસીબની વાત છે તમારા લોકોના નસીબમાં હશે તો તમારે રહ્યું ને અમારે નહીં હોય તો અમારે વયું ગયું ઠીક, અને અમને વયું? કોઈ અફસોસ નથી એ વાતનો આ અહીંયા હતું ને ઓઠે આવ્યું એ અમારા નસીબમાં હારો તો તમારા નસીબમાં નહોતું ને તે તમે અહીંયા હડપ્પા આવ્યા છો એવું નથી ભાભી આ તમને ખબર નહીં કોણે મગજમાં આવું બધું નાખી દીધું છે ને એ જ તે આપણે તો કેવું ભળતું બધાયને કેમ તમે ખોટું આવું બોલીને સંબંધ બગાડવાનું કરો છો? વળતું એટલે કે મને સમજ નહોતી પડતી હોંદુય જાતું કરતી હતી એ ના ના અમારા કાકાજી હારા નથી તમારા બાપુજીએ ઠેકો લીધો તો કે ચિંતા ન કરતા અશોક ચિંતા ન કરતો તમે બે જણા અમે તારા માવતર તરીકે હજી બેઠા છીએ સમજ્યા બીજું કાંઈ નથી પણ જો અમે બે છે ને અમારે ખાઈને ખાવાનું તો કરી જ લઈશું અને અમને વધારે કાંઈ આશય નથી આ તો બસ સંબંધ હચવાઈ રહી ને ભાઈઓને કોઈ દી ડખા ન થાય ને એટલે આવી જાય છે આ તમારો લવારા પૈતા હો તો ઘર ભેગી ના થાવ માં તમારા લવારા નથી સાંભળવા અને છે ને અહીંયા આવવાની કાંઈ જરૂર નથી હવે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પાછો છે ને હાથ કરે 10 કલાકે તો આવે જલ્દી આવે નહીં પાછો ટાઢો ઠીમડા જેવો છે હાલો ટીટ કરી નાખો લે હું ચાવી પણ સાબી તો ઓવડીએ તો મૂકી હતી મેં તમે લઈ લીધી છે. તે મને કીધું હતું કે સાવી ઓવડી મેં મૂકી મેં તારી પાસે સાવી માગી હતી ક્યાં હમણાં તારું ધ્યાન ક્યાં છે હમણાં તું ક્યાં હમણાં શું કરે છો સમજાતું નથી મને ક્યાં છે તારું કામમાં ધ્યાન નથી કાંઈ તકલીફ છે કાંઈ મૂંઝવણ છે ને એટલે આમ હું વિચારું છું કે આ ઉનાળો ક્યારે પૂરો થાય એટલે જલ્દી છે ને આપણી માર્કેટ આવે ને એટલે કે વરસાદ આવે એટલે મતલબમાં આપણે ભાઈ તો છે ને સમય આવે ને ત્યારે ઉનાળો આવે સમય જાય શિયાળો આવે સમય આવે થી ચોમાસું આવે એનો દી હોય ને ત્યારે આવે ને એની રીતે વૈયા જાય એમાં આમ કરવાની શું જરૂર છે ક્યારે વયો જાય એટલી બધી ગરમી થાય તને ગરમીની વાત નથી પણ હવે આપણે પાણી ખૂટી જવાની બીક છે એટલે પાણી નહીં ખૂટે ભગવાનની દયા છે આપણે જ્યાં કુવામાં કોઈ દી પાણી ખૂટ્યું છે તો પાણી ખૂટે વાત હાશી પણ આ સમય એવો છે ને ક્યારે હું થઈ જાય ને કાંઈ નક્કી કાંઈ નહીં થાય પણ મેં તને શું કહું હા મેં તને કાંઈ કામ હોય બધું યાદ છે શું કામ હોય બધું મેં તને હા હવે વાલજી કાકા ત્યાં કહેવા જવાનું હતું કે ટ્રેક્ટર 2 દી જોહે ઈ ને એ તો કાલે જ કહી દીધું સાંજે તો ફોન કરીને કીધું હતું બીજું તને કંઈક કામ છે યાદ કે આ મને સમજાતું ન થાય જ્યારથી તારા લગ્ન થયા છે ને તારા બાયુ માણા આવ્યા ને પછીનું તારું કામમાં મન નથી લાગતું એવું મને લાગે ના એવું થોડું હું હવે મોટા ભાઈ તમે તો મેં શું કામ સીધું તને યાદ નથી આ કામ દીધું હતી એ તો અત્યારે જ આવવાનું હતું ખાતર મગાવ્યું છે આપણે હજી આવ્યું નથી આ સાટવાનું છે કપાહમાં બધે હા ઈ વાત તમારી હાશી ઈ ભૂલાઈ ગયું હો. જો સાંભળ હા ઓલા રમલાને કહી દીધું છે હા એ મોબાઈલથી ખાતર ભરતો આવશે બરાબર આપણી વાડીએ નખાઈ દેજે અને જેમ સાટવાનું હોય ને દાડિયાને કહી દેજે સાટી દે એની રીતે બરાબર અને થોડું કામમાં ધ્યાન દે મારો ભાઈ કામમાં ધ્યાન દે તારી ભાભી તારી બળતરા કર્યા કરે ઘણી વાર અરે
મારા ભાભીની તો મારે શું વાત કરવી. તમને ખોટું લાગશે પણ અમે બે જણા બેઠા હોય ને તો એ તમારી પછી હિરલ ભાભીની પછી મારા ભાભી ફાલ્ગુની ભાભી રહ્યા એની અને આ આ તમારા પપ્પાની એની જ વાતો અમે કરતા હોય કે આપણને પરિવાર કેટલો સારો મળ્યો છે. તમારા પપ્પા એટલે તારા કાંઈ લેવા દેવા જ નથી ને યાર. બાપાએ કોઈ દી એવું રાખ્યું છે કે તું એના ભાઈનો દીકરો છો? મેં કોઈ દેવું રાખ્યું કે તું મારા કાકાનો દીકરો છો? હગા ભાઈથી વિશે નથી રાખતા? તો પછી આવું બોલવાની શું જરૂર પડે? હે તમારા બાપા એટલે બીજી વાર બોલો તો એક હળબોથ મૂકી દે, ધ્યાન રાખજે. ના ના તો પણ આમ અત્યારે સમય પ્રમાણે તમે કેટલું અમારું ધ્યાન રાખો છો. એટલે ગાંડા તમે અમારા પોતાના છો, અમે ધ્યાન નહીં રાખી તો કોણ રાખશે? ગામ ધ્યાન રાખવા આવશે? તું મારો કાકાનો દીકરો એટલે મારો ભાઈ છો, મારું લોહી છો, તો હું ધ્યાન ન રાખું તો કોણ ધ્યાન રાખે? અને ઓલી કહેવત છે ને કે ભાઈઓ છે ને ભેળા હારા લાગે. હે એટલે છે ને બહુ ચિંતા નહીં કર્યા કરે, આ ખોટા વિચારોમાં નહીં રહેવાનું, શાંતિથી જીવવાનું, ખાઈ પીને કરવાના જલસા. બે જણા ટેકા કરો, ભગવાને ખેતીવાડી આપી બે ભાઈ મહેનત કરીએ છીએ અને જલસા કરો, બીજું શું હોય અહીંયા? સાચી વાત તમારી. અને વણ ઓલા કહેવામાં કેરી થાય તો કેરીનું કાંઈક કરજો. તમારે એને યારે વધારે જામે ને. મિલ રે ને હા એને કીધેલું છે, એને આપણે જ્યાં ના પડી દર વર્ષે એની કેરીનો દાબો નાખી છે. હા પણ કેરી ખાઈ ખાઈને સોતરા કાઢી નાખવાના છે એમાં. હા એમ તો હવે આપણે આમ અમે ઓલી બાજુ છે જ ઈ હવે મોટા જ્યારે થાય ત્યારે આપણે છે ને 2-4 વર્ષ વયા જાય હજી. સંધ્યાઓને કેરી આમથી બહુ ભાવે છે ને તાર ભાભીને મેં કીધું છે કે હાચું તો કહું છું. હા, એટલે હમણાં છે ને દાબો બાબો નાખી દઈ ને એને ખાધા ભલે કરતા હોવ જલસા કરે. ન્યાય તું છે ને ઘરે મણ દાબો તું નાખી દીજે, હા. મણનો નાખજે, વધારે નાખતા ઘરે પાકશે પછી. ના 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 એટલે હું છે મણ. હા એ મણનો નાખીને તો પછી ખવાઈ જાય એટલે પાછો નાખી દેવાનો. ખવાનું થોડીક વાર હોય ને 2-5 કિલો વધે ત્યાં નાખી દેવાનું એટલે પાકી જાય. પણ હમણાં વાવાઝોડું કેવું એવું? હા એ વંટોળ ફર્યો એટલે હારું પવન બહુ ફૂંકાણો, બહુ પતરા ઉડ્યા ને ભાઈ. હો ઓલા લીલાના હાથમાં ગાડી નહોતી રહેતી. હા હું તે દી એની ગાડીનો આયો. ઓલા બાડીઓ ખબર છે ને, હે ગાડી ભર આમ ફગી ગઈ એનથી તો ગાડી. હા અરે સારું કેવું રહી ગયું ને ટ્રક હેઠળ ગળી જાત મરી જાત. એ હવે આગળ શું થાય કોને ખબર. આગળ હવે કાંઈ નહીં થાય, આગળ આને લઈ જવાની છે, સાવી લેતો જા ઓલામાંથી. તમે હરકા ખિસ્સા જોઈએ ને. ભાઈ મેં સાવી અડ્યો જ નથી બાપા, જાને તું હા લ્યો લેતો આવું. મૂકી હોય ક્યાંય ને પછી યાદ રહેતું નથી. બાયુમાં ખોવાઈ ગયેલો રહેશો ન કરો. હું શોધું છું. આ જો ને પેલી તપેલી ગોતું છું, ક્યાં મૂકી દીધી હશે મેં? હા કે ચા બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. તે આ પણ હું શું કહું ભાભી, તમે ઓલીને કાંઈ કીધું તું કે નહીં? કોણ ઓલીને? અલા ઓલી સંધ્યાને. હા ફાલ્ગુની, એ તો વાત કરવાની જ રહી ગઈ. આ ઓલા દી આવી હતી ને તો ઉતારી જ લીધી બરાબરની એને બોલવાનો મોકો જ ન દીધો. પણ એને એમ થયું હશે કે આ અચાનક ભાભીનું વર્તન કાં બદલાઈ ગયું. એ તો ભલે ને થતું, એવું કરવાનું જ છે ને આપણે, કે એ લોકોને એવું થાય કે અચાનક આ લોકોને શું થઈ ગયું, એ લોકોને ખબર તો પડવી જોઈએ ને કે એ લોકોની જે ચાલ છે ને, રમત જે લોકો રમવા આવ્યા છે ને એની આપણને ખબર પડી ગઈ છે. ફાલ્ગુની, સારું થયું ને આ તે મને હંધું સમજાવ્યું. નકર અત્યાર સુધી મને એમ જ થતું હતું કે હસકો અને એની બાયડી બે હારા છે. એ તો પણ હવે ખબર પડી એના મોઢાના હાવભાવ હા બદલાઈ ગયા હતા. અને મેં કેટલું બધું કીધું ને તો બોલી જ ન શકી. જે માણા ખોટા હોય ને એની પાસે શબ્દ ન હોય કાંઈ બોલવાનો. હા એ તો વાત છે કે એ લોકો પાસે કંઈ જવાબ જ નહીં હોય તો શું બોલવાના હતા, એટલા માટે જ તો કીધું. અને હું શું કહું છું ખબર, હા હજી એ પાછી આવે કે મળવાનું થાય ને એટલે ઉતાળી પાડવાની એને છે ને એકેય શબ્દ બોલવા જ નથી દેવાનો. બોલવા જ ન દઉં ને. આ ઘરની મોટી વહુ છું અને મને હંધી સમજ પડી ગઈ છે તો અત્યાર સુધી છે ને ભોટપણમાં હતી. નકર અત્યાર સુધી મને ખબર નથી પડતી. એટલે આ તો તું આવી ને તે તને હંધી સમજ પડે છે ને તે મને ખબર પડી. અને હું તો એમ કહું છું કે અશોકભાઈ છે ને એને ઉતારી જ પાડવાના. કંઈ ને કંઈ વાત હોય ને, આ બાપુજી પાસે તમને ખબર છે કેટલી વાર રૂપિયા લઈ ગયા છે. હવે આપણે કંઈ હિસાબ કિતાબ કરવા જવાના છે કે બધા રૂપિયાનું હું કર્યું? અરે હા ફાલ્ગુની, આ દર વર્ષે ખાતરના નામે રૂપિયા લઈ જાય છે. તઈ તે એ ધિરાણ ભરતા હશે, ખાતર લેતા હશે, શું કરતા હશે તો હિસાબ જ નથી દીધો કોઈ દી.
એ જ તો વાત છે કે બાપુજી ક્યારેય પૂછતા નથી કે નથી રાજ પૂછતા ને આપણે તો કંઈ વહીવટ કરતા જ નહોતા. પણ હવે આપણે છે ને વહીવટ કરવો પડે ને એવું લાગે છે મને. એ વાત હાસી છે. મારા બાપુજીને હમણાં વાત કરવી પડશે કે આ દર વર્ષે આ વીમા પાકના લઈ જાય છે રૂપિયા, પછી આ ખાતરના લઈ જાય છે મંડળીમાં ભરવા કરીને, પણ આપણા ખેતરમાં જ આ બધી વીમાનું ને બધું હોય છે રૂપિયા, તો બાપુજી ધ્યાન નથી આપતા. અને હંધુ બધું રાજભાઈની બદલે આ અસ્કાને હું કામ આપી દેતા હશે? એ જ તો વાત છે. એ છે ને અશોકભાઈ છે ને આમ બાપુજીને એકદમ વિશ્વાસમાં લઈ લીધા છે કે હું બધુંય કરું છું ને આ ઘર માટે સારું જ કરું છું. એટલા માટે છે ને બાપુ બધું એમને જ આપે છે. રાજને તો બોલાવા પહેલા અશોકને બૂમ પાડે કે અશોક જરાક આવજે બેટા ઘરે, કામ છે. આ બાજુમાં ને બાજુમાં રહીને એનો આ જ વાંધો. કાંઈ વાંધો નહીં. જે દિવસે આ સંધ્યા આપણા ઘરે આવી ને એ દિવસે વાત છે. આપણા ખોડે પગ ન મૂકવા દો. જોશે ને તું? હંધુ કહી દઉં છું. મને આવે છે કોણ આવે છે? આ ભાભી જે આવે ઈ. આ સમજી? સંધ્યા. અને ગમે તે જય શ્રી કૃષ્ણ. કે પાછા આવી ગયા તમે? હે? કીધું નથી કે આ ખોડે તમારે પગ નથી મૂકવાનું થતો? હજી ધરાણા નથી? આટલા વખત તમે અહીંયા આવો છો, હવે બસ કરો. હું તો ભાભીને મળવા આવી હતી. ને કરો વાત. આમ જો ભાભી હું તારી પહેલા છું બરાબર, હું મોટી છું ઘરની, એટલે હંધી વાત તારે મને કરવાની હોય, ફાલ્ગુનીને નહીં. અને ફાલ્ગુનીને વ્યવહાર ન થાય હે ને? હા એટલે મારું શું કામ પડ્યું ભાભીને પૂછવાનું. હું ભાભીને એ જ પૂછતી હતી કે કાલનું શાકભાજી શું લાવવાનું છે, કારણ કે ભાભીને પૂછ્યા વગર હું તો ડગલું એ નથી માનતી. અને આમ જો ધીરાના રૂપિયા લેવા આવ્યા હોય ને તો રૂપિયા છે નહીં, કાવડે હંધે પતી ગયા છે. અને જે મંડળીમાં રૂપિયા ભરણ થાય ને એ બાપુજીને કહીશ, એ ભરી આવશે ને કે રાજભાઈને મોકલાઈ. હું રૂપિયા લેવા નથી આવી. કા? હું ખાલી અહીંયા બેસવા આવી હતી, તમને લોકોને મળવા આવી. હા, તે બેહવાના બાને તારે હંધી ઘરની વાત જાણી લેવી છે કે ઘરમાં હું હાલે છે એમ. આમ જો આ હંધુ છે ને બધું બાપુજી વ્યવહાર કરે છે, સમજા? હવે અસ્કાન કઈ આપણ નથી થતું. હું કેવું ફાલ્ગુની બહુ? એક વાત કહું, હા તમે હું આપી દીધું છે તમે એમ કહો છો આપવા નથી થતું? કેમ હું આપી દીધું છે એટલે? હંધુ બાપુજીએ અશોકભાઈને આપી દીધું છે ખેતરને વાવવાનું બધું. કોઈથી પૂછ્યું નથી કે અને કેટલા રૂપિયા ક્યાં ગયા છે ને ક્યાં નહીં એમ. આ બાજુમાં મકાન એ બાપુજીએ જ અપાવ્યું છે તમને લોકને, બાકી તમને કોણ આપત? હા મોટા બાપુને બહુ સારી રીતે ખબર છે હા, કે અશોક છે ને ક્યારેય ખોટું ન કરે. તે અને એટલા બાપુજીનો હાટુ છે ને- ભરમ છે, બાપુજીનો અમારો ભરમ છે કે મારા ભાઈના દીકરા ક્યારે અમારું ખોટું ન કરે. તે હા પણ ઈ ભરમ નથી, ઈ સાચી વાત જ છે. પણ હવે મને એવું લાગે છે કે મારે અશોકને કહી દેવું પડશે. આજે અસ્કો રોજ જાય છે ક્યાં હે? આ ખેતરમાં 2 દિવસ પહેલા મારે કાંઈક શાકભાજી વીણવું હતું, તે આવી હતી બકાલો, તો દેખાણો નહોતો. તમને બેયને છે ને મને એવું લાગે છે કે મને દેખી મૂકવી નથી, બાધું જ છે મારી આવી. અને તે મારે કોણ કહે છે કે તમે આ ઠોયાન જેમ આવ્યા કરો મારી સામે? નીકળો ને તો. જય શ્રી કૃષ્ણ. જોયું? બરાબર કર્યું? આ બરાબર હતું પણ એનો વટ જોયો? હજી એ વટ તો મૂકતી જ નથી. ઈ તો હું એના કાકાના કાકાએ મૂકી દે વટ. હાલ. હા હાલો, પણ તપેલી ક્યાં ગઈ છે ફાલ્ગુની? હું ગોતી લાવ છું, વાસણના તબમાં હશે. અરે આજ તો સમજો બહુ જ મજા આવી ગઈ હો. હું તને શું કહું, ઓલા ખેતરે રવિભાઈ ઊભા હતા, આપણે મહેન્દ્રભાઈના ભાઈ, અને આ બાજુ હું. એ ત્યાંથી રાયડું નાખે, હું અહીંથી રાયડું નાખું. સારું ને તો. લે પણ હું છું છે તને? હા, તારી તબિયત તો બરોબર છે ને? તને કહું, હા હું છું છે? હા મારી તબિયતને શું થવાનું, મને સારું જ છે. તો પછી આ તારા અવાજને હું છું છે ને? મને લાગે છે કે તું અત્યારે દુઃખી છો. જો તમને શું વાત કરવી મારે? જો ગમે એ વાત હોય ને મને કર. હું છું છે? હું આજ ભાભીને ત્યાં ગઈ હતી આટો મારવા, અને 2 દી પહેલા ગઈ હતી. જો ને તમને નહોત કહેતી મારે જાવું છે ઓલા ઘરે આટો મારવા. હા હા હા
તે દી મોટા ભાભીએ મને જેમ ફાવે એમ બોલીને કાઢી મૂકી હતી. આ કેવી વાત કરશો તું? હા, જેમ ફાવે એમ બોલીને કાઢી મૂકી એટલે? મને કહે કે આ તું ને તારો ઘરવાળો બેય તમારે બેયને છે ને મારી જમીનમાં ને મકાનમાં ને બધી નજર છે એટલે તમે આવો છો. આવું બધું બોલીને ન બોલવાનું મોટા ભાભી બોલ્યા હતા મને. એટલે તોય મેં કીધું કાંઈ નહીં, મોટા છે ને ક્યારેક બોલી જાય એટલે હું કાંઈ બોલી નહીં ને મનમાં ન લીધું મેં. આજ પાછી ગઈ, આજ પાછું એને એવું કર્યું. પણ મોટા ભાભી તો બહુ સારા છે, તો કેમ આવું કર્યું છે? એ જ વાત છે ને, મેં એને કીધું. એ મજાક તો નહોતા કરતા ને તે હા, મેં એને કીધું, મેં કીધું ભાભી આપણે તો કેવી રીતે રહ્યા છીએ બધાય, કોઈ દી કોઈને ખબર નથી પડી કે આ કાકા બાપાના ભાઈઓ છે, હગા ભાઈઓની જેમ રહ્યા છે આપણે. પણ મને કે ઈ જ તો વાંધો છે ને, અમે તમને હગા ભાઈઓની જેમ રાખ્યા. આ તો બહુ દુઃખની વાત છે. તો હું હા, જેને હું આટલા મારા પોતાના માનતી હતી ને એ જવા નીકળે. મારી વાત સાંભળ. હું જઈશ ઘરે, અને એને વાતય કરી કે અમારો વાંક શું છે. અરે આપણે કોઈ દી એને પ્રોપર્ટીનું નામય નથી લીધું, છતાં પણ એના મગજમાં કેમ આવું હોય છે? ક્યાંક કોઈ બીજા વ્યક્તિએ એની કાન ભંભેરણી તો નહીં કરી હોય ને? મને લાગે છે કે એની બાજુમાં કોણ રહેશે? કદાચ આ કરશન કાકા રહ્યા એણે કંઈક કીધું હોય. એની વહુય બોલી હોય કઈ, નક્કી થોડું છે કઈ. હા, બાયુ જ છે ને કાનમાં લઈ લે બધું. મને તો એમ કહેતા હતા ભાભી કે અમારા બાપુજી છે ને એ કે હા એટલું એ કે ભોળા, એટલે અશોકભાઈ જેમ કે ને એમ કર્યા કરે કે બધો હિસાબ કિતાબ અશોકભાઈના હાથમાં દઈ દીધો. કે કાંઈ રાજને ન ખબર હોય કે રાજભાઈને કાંઈ ન ખબર હોય, આવું બધું કહેતા હતા મને. લે, અરે મારા મનમાં મેં કોઈ દી આવો વિચાર નથી કર્યો કે મારા મનમાં એવી કોઈ દી લાલચ નથી જાગી કે હું એની જમીન બધી લઈ લઉં, એની આ મિલકત છે બીજી એ લઈ લઉં. અને એ બધા આવા વિચાર લઈને બેઠા છે, બહુ કહેવાય. પણ મને તો આમ આવીને ત્યારનું ક્યાંય હક નથી. જે બે જેઠાણીઓ હારે હું આમ બેનોની જેમ રહી, અત્યારે મારી હારે આવું કરે. અને મોટા ભાભી આવું કર્યું ને તો ફાલ્ગુની ભાભી મારી હારે એવું કરવા માંડે. મને કહે કે તારા અહીં નહીં આવવાનું, તું અહીં શું કામ આવી છું ને આવું બોલીને મને કાઢી. ફાલ્ગુની ભાભી તો બહુ સારા હતા, જોકે હિરલ ભાભી સારા જ છે. કેમ આવું બોલતા છે? કંઈક તો વાત છે, નહીતર નકર છે ને નકર આવી વાત તો એ કરે જ નહીં. કંઈક છે, પણ છે ને તારે ચિંતા નથી કરવાની. હું એની જોડે વાત કરી, પણ તું તે દિવસે કહેતી હતી ને કે આપણો પરિવાર કેટલો સારો છે, આપણે એના નથી છતાં પણ આપણને કેવી રીતે હાસવે છે, કે આવીને આવી રીતે રહે ને કોઈની નજર નહીં લાગે ને. પણ નજર લાગી ગઈ નજર. જો હું અત્યારે છે ને એની પાસે જાઉં છું. હા ભાભી, હું તમારે ઘરે જ આવતો હતો. અશોકભાઈ, હા. તમને મારું શું કામ પડ્યું? એમાં એવું છે ને કે અત્યારે હું ઘરે ગયો ને તો સંધ્યા છે ને હા ઉદાસ બેઠી હતી, અને મેં એને પૂછ્યું કે શું થયું. એ કે હા મોટા ભાભી છે ને એને ખીજાણા, આની પહેલાં આવી હતી ત્યારે એવું થયું હતું, અને તમે પણ કાંઈક થોડાક એવા શબ્દ કીધા હશે તો એને છે ને દુઃખ લાગી ગયું છે. એનો વાંક શું છે હું તમને એમ કહું છું. અરે પણ મોટા ભાભી ખીજાણા હોય તો કંઈક વાંક હોય તો જ ખીજાણા હોય ને. એના કામમાં છે ને એમેય ઠેકાણા નથી, એટલા માટે ભાભીને ગુસ્સો આવી જાય. અને તમને તો ખબર જ છે ને કે જ્યારથી આ ઘરનો બધો વહીવટ ભાભીના હાથમાં છે ને ત્યાં સુધી ભાભીને જેમ એ કહે ને એવું જ થવું જોઈએ. કોઈ કામમાં આમ તેમ થાય ને એ ભાભીને ન પોહાય. પણ હું તમને એમ જ કહેવા માંગુ છું કે અત્યાર સુધી તો કાંઈ વાંધો નહોતો, એ તો તમને ખબર જ છે. તો અચાનક શું થઈ ગયું? હવે એમાં મને શું ખબર હોય આ ભાભીને હું ન ગમતું હોય ને હું ગમતું હોય. થઈ હશે ગઈ સંધ્યા સાથે માઠાકૂટ,
અને એટલા માટે કાંઈ બોલ્યા હશે. હવે ભાભીનો સ્વભાવ છે બોલવાવાળો, બોલી દે, એમાં શું થઈ ગયું? ભાભી બોલતા પણ એવા શબ્દો બોલતા ને કે આપણને સાંભળવા ગમે. ભાભી તમે મારી વાત સમજો છો ને? પણ અત્યારે સંધ્યાને છે ને એણે એવું કીધું ને કે સંધ્યા અત્યારે રડતી હતી, એટલે કહું છું તમને. હા તો કામ એવા કરે ને તો રડવું એ પડે. એમાં શું થઈ ગયું? આ સાસરીમાં તો છે ને આવું બધું હાલ્યા જ રાખે. એમાં કઈ બધું આમ માથે લઈને ન ચાલવાનું હોય ને. ધણી આવે ને ત્યારે એને બધું કહેવાનું નહીં હોય. પણ ભાભી મારી વાત સાંભળો તમે. મારી વાત તમે સાંભળીશું. જુઓ, વાત એ નથી કે એને કીધું, પણ એ વાત વાકમાં નહોતી છતાં પણ આવું એને સાંભળવું પડે ને એટલે દુઃખ લાગે. બાકી મને જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી હું એમ કહું છું કે સંધ્યા તો કામમાં બધા ધ્યાન જ આપે છે. બરાબર છે. હા, આ તમારી પત્નીનું તમે ઉપરાણું લઈને આવી ગયા. તમને એમ ન દેખાયું કે મોટા ભાભી કાંઈ બોલ્યા છે તો કંઈક હશે, આપણા સારા માટે બોલતા હશે. પણ ના, અત્યારે હવે તમને છે ને તમારી પત્ની બરાબર લાગે છે કે સંધ્યા બરાબર જ છે, એને કાંઈ ખોટું ન કર્યું હોય. જુઓ, મારે વધારે તો તમને કાંઈ નથી કહેવું, પણ એક વસ્તુ કહીશ કે આ દુનિયામાં તમારી સિવાય અમારું કોઈ નથી, ખબર છે ને તમને? અને તમને જ બધાને અમે પરિવાર માનવી છે. હા, એ તો મારા ખબર મોટા ભાઈ જે મને સગા ભાઈ કરતા પણ વિશેષ આસવે છે. ખબર જ છે ને એ તો અમને કે તમે લોકો અહીંયા શું કામ આવ્યા છો. તમારે કોઈ છે નહીં અને તમારી પાસે કઈ છે નહીં, એટલા માટે. અરે તમારી પાસેથી મને આવી આશા નહોતી કે તમે આવા શબ્દ બોલશો. હા એટલે કે તમારી પાસે હવે રૂપિયો બચ્યો નથી. જે હતું એ બાપુજી તમારા બાપુજી પાછળ તમે બધું વેડફી નાખ્યું, એમની સારવાર કરવામાં ને બધામાં. હવે કાંઈ છે નહીં તો તમે ત્યાં શું કરવાના હતા? એટલા માટે તો અહીંયા અમારા માટે પડ્યા છો. જો મારી વાત સાંભળો, આ પૈસા જ ખાલી નથી જીવન જીવવા માટે જરૂરિયાત. લો, હા, પરિવારની પણ જરૂર પડે છે. અને મારા મનમાં છે ને કોઈ દિવસ આવી લાલચ નથી આવી કે હું આ બધી મિલકત છે એ લઈ લઉં, જમીન લઈ લઉં, રૂપિયા લઈ લઉં. નહીં, આવું છે ને મેં કોઈ દિવસ વિચાર્યું નથી. હા એ જ કહું છું કે જે વિચારતા હોય ને એ બોલે નહીં, ને જે બોલે ને એ વિચારતા નહીં હોય. એટલે અત્યારે તમે જે બોલી રહ્યા છો ને એવું તમે વિચારતા હોય કે નહીં હોય એ મને નથી ખબર. ભાભી, મને એક વાત નથી સમજાતી. અત્યારે છે ને આપણે જીવીએ છીએ ને તો રૂપિયા વગર જીવાતું નથી, એટલી વાત મગજમાં નાખી દો. અને અત્યારે માણસ જે પણ કાંઈ કરે છે ને એ રૂપિયા માટે જ કરે છે. રૂપિયો છે ને તો બધું છે, બાકી કાંઈ નથી. ખોટી વાત છે આ. હા તો ઉઠો ને જો. ત્યારથી આ બ્રશ કરો ને, બ્રશ એના રૂપિયા લાગે છે. મફતમાં નથી થતું બધું. માનું છું કે રૂપિયા જરૂરી છે, પણ રૂપિયાથી વધારે છે ને પરિવારની માણસને જરૂર પડે છે, એટલું યાદ રાખજો તમે. હા તો બોલવાના હા, હોય, પાછી બાકી- અંદરથી મગજમાં શું હાલતું હોય ને તે અમને ન ખબર હોય, તમને જ ખબર હોય. કઈ નહીં, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને બીજી વાર આવતા નહીં આવી રીતે ઉપાડો લઈને તમારી બાયડીનો. મારે આમ જવાનું, તું જવા દે, હવે નથી જાવું. હા, તને આ નથી લાગતું પડી જાય એવું? હું બાપુ એ જ વિચાર કરું છું કે આ બધું પડી ગયું છે ને, આ દિવાલ છે ને હાંધા નથી મારવા, પાડીને નવી જ કરી નાખવાનો વિચાર કરું છું. બહુ જૂનું થઈ ગયું છે હવે. હા, હું તો એવું વિચારું છું ને કે દિવાલને ફરી વાર બનાવી હોય તો પછી સ્લેબ જ ભરાઈ નખાય પતરા કાઢીને. હા એ વાત એ હાશી તમારી. આમ તો પતરા કાઢીને સલાહ ભરી લઈ તો હારા મારું થઈ જાય. આમ ગામમાં હવે બધાને ધાબાવાળા થઈ ગયા, અમુક વધ્યા છે આપણે પતરાવાળા, નળિયાવાળા. કાંઈ નહીં તો આપણે એમ જ કરીશું કે આ છે ને કાઢી નાખું. હા, બીજું હું ને ટાંકોય બદલી નાખો, ટાંકો હળી ગયો તો હા. એટલે ભાઈ બધું બદલવામાં તો કંઈક વરહ ઉપર આધાર હોય. વરહ સારું થાય તો પછી બધું કરીએ. ઓણ તો લગભગ વાંધો નહીં આવે, ભગવાને દે છે. તડકો બહુ પડે છે એટલે વરસાદ ઓણ વરહ મારા અંદર હોળ નહીં તો થવું જ જોઈએ. હા ભાઈ, હોળે હોળ આની વરહ થાય ને તો સારું, ખેડૂત કંઈક પગભર થાય, બે ફેજ્યા ભાળે તો. પછી કારક તો એને રીઝવું જ પડે ને, એને પછી ન શરમ આવે આ ખેડૂતની વેદના જોઈ જોઈ. કેટલા ખેડૂત આત્મહત્યા કરી લે છે. હવે એને થોડીક નહીં શરમ આવે કે આ વર્ષે તો ખેડૂત બે પાંદડે થાય એવું કંઈક કરવું એમ. હવે આ ખેડૂતે છે ને ભાઈ, ભગવાન ઉપર ભરોસો રાખે પણ એ 5 વર્ષમાં એકવાર રીઝે અને 4 વાર રૂઠે એવું છે. એ વાતે હાચી છે. આ હવનું કહેવાય ને, હમ. સારું તો સારું ને મોળું તો મોળું.
ખેડૂની જિંદગી તો છે ને પવન પન્નાની રમત જેવી છે. ત્રણ એક આવે તો આવે, નકર ત્રણ દુડાઈ આવે ને કારે કારે 2 3 5 નીકળે. એની જેવું છે. તને એક વાત કહેવી હતી આજે. હા બોલો ને. અસ્કાને હમણાં મળે છો તું? હમણાં જ મળ્યો હતો. હા હારે નાના ઉડ કાંઈ ફેરફાર લાગ્યો તને? ફેરફાર લાંબો તો નહીં, પણ હમણાંથી એનું મોઢું છે ને હાવ પડી ગયેલું હોય ને એવું લાગે. અને કાંઈક કામ સીધું બીજું અને કરતો હોય બીજું, અને ભૂલી બહુ જાય છે બધું. ખબર નહીં ક્યાંનું મગજ કામ કરે ને મને સમજાતું નથી કાંઈ. હું તને એ જ કહું છું, તું જાણ ને એ કેમ આમ જ્યારે હવેથી મોઢું ઉતરેલું હોય કાંઈ તકલીફમાં નથી ને એમ? એમ તો હું ઘણી વાર પૂછું પણ કાંઈ કહેતો નથી. પણ હમણાં છેલ્લા દાડાથી જાઉં છું ને 4 5 દિવસથી તો હાવ આમ ઢીલો ઢીલો થઈ ગયો છે. પહેલાં તો મને એમ હતું કે ભાઈ કામ કરતા થાકી જતો છે. કામનો હમણાંથી એની પર લોડે નથી એટલો બધો. કામ તો વધારે હું જ એને કરું, એને ખાલી લેતી દેતીમાં રાખું જ બધું, લાવવું લેવું દેવું હોય ને. તો તું એનો ભાઈ છો, તારે ધી મારીને પૂછાય ને ભાઈ શું તકલીફ છે તારે? હું પૂછી લઈ, તમે એની ચિંતા કરો માં. આ તો આપણને શું હોય કે કાંઈક વળી તબિયત ખરાબ હોય તો ઢીલો ઢીલો હોય, પણ હવે 1 દી હોય 2 દી હોય, 4 5 દીથી આમ ઢીલો ઢીલો છે એટલે અમારે પૂછવું તો જોઈએ જ તે. તકલીફ નથી ને, નકર તો કોઈ દી એના ચહેરા પરથી આમ નૂર ન જાય. પણ આ વખતે થોડીક તકલીફમાં હોય એવું લાગે. હું પૂછી લે, તમે ચિંતા ન કરો એની. પણ શું વાવ્યું છે તે આ જો ઉનાળામાં? અડધામાં કપા કર્યો છે હમ બરાબર, અડધામાં કર્યું છે ઓલા અજમા, હમ જીરું ખાલી 2 કેરામાં જ કર્યું છે. આમ ખવાય ને થોડું ઘણું બધાને વેચી શકાય એવી રીતે. બાકી છે ને લાંબુ કાંઈ નથી. કોણ ખબર ને જીરુંમાં બધું બેસી ગયું છે, ઝાકળ આવીને જીરુંમાં જુગાર રમવાની ગણતરી જ નથી આપણી. હા, એ કપામાં કે હવે બહુ હા નથી ને, એટલે એકાદી વીણ વીણાવી અને કઢવીને ખેડાવી નાખો એટલે આ જમીન તપતી થાય, ચોમાસામાં વળે થોડીક કંઈક ઉપજ સારી આવે. જોઈએ હવે શું કરીએ. કોણ છે ને આવતા વર્ષે મારે ડુંગળી કરવાનો વિચાર છે. તો પાણી કૂવામાં હરખું રહે ને તો ડુંગળી ઠોકી દેવી છે. ડુંગળી છે ને પહેલાં આનો ભાવ સારો હોય તો પહેલાં વીણ છે ને ઉતારી જાય ને આપણે શરૂઆતમાં ડુંગળી નીકળે ને એવું કરવું છે. અગાઉ વાવી દેવી છે આ વખતે. તું એમ કહે છો કે કોણ વરા હોળાની થાય તને વિશ્વાસ છે તો પછી ડુંગળી જ કરાય ને. ડુંગળી થઈ જાય હરખો ભાવ આવી જાય ને તો ભેગું થઈ જાય. હા એ જો એક ફેર તળાવ ભરી દે ને તો આખો ઉનાળો તમારે પાણી ન ખૂટે. આ બધું બાપુ બરો સારું થાય ને પાક સારો આવી જાય ને તો અશોકને છે ને એનું મકાન પહેલાં કરી દેવું છે આપણે. આ તો આપણું તો પછી કરી નાખશું. એને રહેવાય એવું કરી દેવું છે હરખું. હા તો એટલે આપણે પછી એમ ઉપાધિ ન રહે. એમ કરીએ ભાઈ, તું જેમ રાજી રહે એમ. એ ક્યાં કોક છે કાકાનો દીકરો એટલે ભાઈ જ કહેવાય ને. મેં કોઈ દીક રાખ્યું જ નથી કે મારા કાકાનો દીકરો છે. હું તો હગ્ગા ભાઈથી વિશેષ રાખું એને. સારું હાલો, તમે આવ્યો છો તો વાડીને ચા પીવડે. હાલો ચા પીને ઘેર જાવ. હાલો હાઈશ ઠામડા ગોઠવવાના છે. ભાભી ભાભી શું કરો છો? મૂકો આને. અરે ફાલ્ગુની આ ઠામડા ગોઠવવા જાઉં છું. આ જોની તપી ગયા છે. એ બધું પછી થાય, પણ હમણાં જે હું વાત કરવાની છું ને એ સાંભળો. બોલો શું કામ છે? અરે હંધુ કામ બાકી છે. તડકો તો શું કેવો થઈ ગયો છે. મારે ખેતર આટો મારવા જાવો છે. હા તે પછી જાજો ને, પણ મને છે ને અશોકભાઈ મળ્યા હતા. હું હમણાં બહાર જતી હતી ને ત્યાં. તો હું કીધું અશોકભાઈ? અરે એ જ બધી રામાયણ કરવા બેઠા હતા કે મારી બાયડીને શું કીધું, ઘરે જઈને રોતી હતી ને આમ ને તેમ ને, તમારથી આવું ન કરાય. અત્યાર સુધીમાં તો એની કોઈ દી ભૂલ નથી થઈ ને હવે એની કઈ ભૂલ થઈ કે તમે એને આટલું બધું સંભળાવો છો. એટલે સમજ્યા વાત ને? એટલે બરાબર તીર નિશાનામાં લાગ્યું છે એવું કહેવા માંગો છો ને? એ જ કહેવા માંગુ છું કે તીર છે ને નિશાના પર લાગ્યું છે. પણ સારું થયો ફાલ્ગુની આ તે મને કીધું અને પછી મેં જે ભવાડા કર્યા ને સંધ્યા વહુની સામે એ હન તો બરાબર થયું. જો તું કાંક કહેત ને તો તને છે ને આમ ચણા મમરાને જેમ કાઢી નાખે સંધ્યા વહુ. મને આમ જોતા તો એવી લાગે છે ભોળી, પણ પેટમાં પાપ તો હશે જો. નકર બીજી વખત તારી સામે એને ખખડાવી ને તોય કાંઈ ન બોલી. સાચી વાત છે તમારી, પણ હું શું કહું છું ખબર? આવું ને આવું છે ને ચાલુ રાખવાનું છે અને બને એટલું જલ્દી છે ને એ લોકોને અહીંયાથી છે ને ભગાડવાના છે. એટલે આ ગામ છોડીને એ લોકો અહીંયાથી જતા રહે અને આપણા માટે તે પેલું શું કહેવાય મગજ મારી જાય. જો ફાલ્ગુની બહુ ધીરે બોલો. આ બાપુજી કદાચ આમ તેમ હશે ને તો સાંભળે બાંભળે જાત ઉપાધિ થાય. એની કરતાં સાંભળ આ છે ને આમનામ ચાલુ રાખવાનું છે તારે. હજી મને ક્યાંક અટકું ને તો મને કહે છે કે મારે શું કરવાનું છે. તું ભણેલી ગણેલી છો ને એટલે તને હંધી ખબર પડે.
હા ઈ જ તો એટલા માટે જ તો કહેવા આવી. મેં તો કહી જ દીધું અશોકભાઈને કે વાંક હોય ને તો જ બોલતા હોય મોટા ભાભી, બાકી તો નહીં બોલે. પણ એ તો બસ એની ધર્મપત્ની. મારી સંધ્યાએ આવું કાંઈ કર્યું જ નથી. મારી સંધ્યા આમ પહેલેથી કામમાં તો બધી રીતે ચોક્કસ ને એટલું મને સંભળાયું. પછી તો મેં તો કહી જ દીધું કે તમે લોકો હું કારણથી અહીંયા આવ્યા છો ને એ બધી અમને ખબર પડે છે, અમે કાંઈ અભણ નથી. એટલે પછી મને કહેવા બેઠા કે પૈસાના લીધે તમને લાગતું હશે કે અમે અહીંયા આવ્યા. મેં કીધું સાચી વાત મોંમાંથી નીકળી ગઈ ને. એને એમ જ હોય, અહીંયા હોય ને ઈ હોઠે આવી જ જાય. એના મનમાં જે વાત હોય ને એ જે પછી બોલાય જ જાય છે. હા આ પણ ખોટું પછી ન બોલાય. પણ પાછા માનતા તો હતા જ નહીં, પાછા ભોળા બને. ના ના અમને પૈસાની કોઈ પડેલી નથી, અમને તો સંબંધ વધારે અમને જરૂરી છે, અમારું કોઈ છે નહીં તમારા સિવાય. એટલી લપ કરીને રસ્તામાં મારું તો માથું દુખી ગયું. તું ચિંતા ન કર ફાલ્ગુની. આ હંધુય થઈ રહ્યું છે ને એ સારું જ થાય છે. આપણે એવી ચાલ ચાલશું ને કે અસકો અને સંધ્યા સામેથી કહે બાપુજીને કે હવે અમારે તમારા બાજુના ખોડામાં રહેવું જ નથી, અને એ આપોઆપ બીજે ક્યાંક વયા જાય. પણ એની જે નીતિ છે ને એ ક્યારેય પાર નહીં પડે. પણ ક્યારે કેટલોય સમય થઈ ગયો. એ લોકોને તો છે ને કાંઈક ફરક પડતો હોય ને એવું નથી લાગતું. ને જવાનું નામ તો એ લોકો લેતા જ નથી. હજી આજે અશોકભાઈ એમ નથી બોલ્યા કે એવું હોય ને તમને અમારાથી તકલીફ હોય ને તો અમે અહીંયાથી વયા જાઉં, એવું તો એ મોંમાંથી બોલતા જ નથી. ફાલ્ગુની, તને લાગે એવું ઘણોય ફરક પડતો હોય, પણ આ કહેવાય છે ને મૂંગી ટોકી મનમાં જાણે. એટલે એને મનમાં તો જાણતા જ હોય કે એને શું કરવું હોય, એની દુઃખ કોઈ વ્યક્ત ન કરી શકતા હોય, પણ એ તકલીફ તો પડે જ. સમજી? કેમ કે અત્યાર સુધી આપણે સારી રીતે સાચવા છે અને અચાનક આપણું વર્તનમાં ફેરફાર થઈ ગયો એટલે. એ વાત તો તમારી સાચી. હું એ જ કહું છું કે આ તમે જે કરો છો ને એકદમ બરાબર કરો છો. તીર નિશાના પર તો લાગે જ છે, પણ હવે આ લોકો સમજીને જતા રહે ને તો શાંતિ. પણ ફાલ્ગુની એક વાત કહું, હા મારા મગજમાં એક છે ને આઈડિયા આવ્યો છે, આયડા મતલબ? એક વિચાર આવ્યો છે. હા વિચાર બોલો ને તમે તારે. હા, એ વિચાર એમ છે કે મેં છે ને એક આ વાત સાંભળી છે કે કોઈક માથા ભારે અહીંયા માણસ છે ગામમાં, અને એવો કાંઈક હવાલો લે છે કે જે માણસ હેરાન કરતા હોય ને એને ક્યાંક પકડીને હું આમ કોટડીમાં પૂરી આવે છે. અરે આપણે એવું નથી કરવાનું થતું. એવું કરશું ને બાપુજીને ખબર પડી ગઈ ને તો આપણા બંનેનો વારો પાડી દેશે ને, આપણે બંનેને મૂકી આવશે કશે. અરે પણ આપણે આમ બધું જાય કે નહીં માથા પરથી, એ ક્યાંકને પૂરી આવે ને તો બાપુજીને એમ કે વયા ગયા બધા. આ બીજી લપ નહીં કરો. જે કરો છો ને એ જ કરો. અત્યારે થોડાક સમય માટે આ ચાલુ રાખો, પછી કાંઈક વિચારશું. તમે છે ને ઊંધા પાડશો મને. બાપુજી બોલો ને, શું કામ હતું? તમને હમણાં કહું, હમણાં જાન અધૂરી છે આ. અરે પણ બાપુજી આટલા બધાને એક આરે ભેગા કરવાના. હજી ઘટે છે ને એક સભ્ય આપણા ઘરનું. ચલો, મારી વાત સાંભળો. તમારા મનમાં જે હોય એ પણ છે ને અમારા મનમાં કાંઈ નથી. પછી તમને જે લાગે એ. પણ અશોકભાઈ એવી કોઈ વાત જ નથી કરી બાપુજી કે તમે સીધું મનમાં આમ છે ને તેમ છે ને હું વાત થઈ તમારી. પણ એક મિનિટ હું થયું છે? અરે તમે મને વાડીએથી કેમ ભેગા બોલાવ્યો? હવે છે ને થવામાં કઈ બાકી નહોતું રહ્યું ને એટલે તમને બધાને એકારી ભેગા કર્યા છે. તમારા મગજમાં બીજું કાંઈ અમારા પ્રત્યે હાલતું હોય ને તો એ શાંતિ રાખ એક મિનિટ. હું વાત છે મને કઈ કહો કોક હે? બધાને બધાને જ કહેવાનું છે એટલે જ બધાને એક સાથે ભેગા કર્યા છે. એટલે શું થયું છે? વાત કરો તો ખબર. બાપુજીના કાનમાં કોઈ ઝેર રેડ્યું હશે તે આ બધું બોલે છે પણ બાપુ. ભાભી શાંતિ તો રાખો, બાપુજીને બોલવા તો દ્યો. પણ ઈ હું કહેવા માંગે છે સાંભળો તો ખરા. અરે વરસાદ આવ્યા પહેલા ને છત્રી ખોલીને બેહો છો તે. બાપુજીને બધી ખબર પડી ગઈ હશે કે કોણ કેવું છે, એટલા માટે બધાને ભેગા કર્યા હશે. પણ હેની વાત છે, કોણ કેવું છે, કોની વાત કોની આલી સમજાવવું જોઈએ ને પહેલા કે. અરે બહારથી જે આવ્યા હોય ને તે બધા હારા હોય એવું જરૂરી નથી એમ. બાપુજી શું થયું છે? કોની વાત કરો છો? હમણાં બે વહુ શું વાત કરતા હતા? પૂછતો તારી વહુને ને તારી ભાભીને. હું વાત કરતા હતા અમે બે. અમે બે તો કઈ અરે વાત નહીં. હા ફાલ્ગુની, આપણે આમ વાડીએ જવાની વાત કરતા હતા ને ભાત આપવા જવાની, ઈ વાત સાંભળી હશે કદાચ. હા પણ વાત સાંભળી હોય બાપુજી આપણી બધી વાત સાંભળે. એ શાંતિ રાખ, થોડી વાર શાંતિ રાખ તું હો.
બાપુજી તમે મને કહો શું થયું છે? હમણાં બંને વહુ વાતો કરતી થયું અશોક અને સંધ્યા વહુ વિશે કે એને કાંઈ પણ ભાગમાં નથી આપવું અને હાથ પગે છે ને અહીંથી કાઢવા છે. ના ના બાપુજી, આ તમે ખોટું સાંભળ્યું હશે. અમે એવી કોઈ વાત જ નથી કરી. અમે હું કામ એવી બધા વહીવટ કરવાના? અત્યાર સુધી અમે વહીવટ નથી કર્યા ને હવે આ બધા વહીવટ કરવાના? આ બાપુજીનું છે ને આ ઉંમર થઈ ગઈ ને એમ મગજ એ વયું ગયું છે. એવું નો મગજ બોલાય. ભલે વહી ગયું હોય, એ કાન છે ને કોયલ જેવા જ છે, સમજ્યા? અરે પણ બાપુજી અમે એવી કોઈ વાત જ નથી કરી. આ ભાભી ભાભી એક મિનિટ સાચું બોલતો મારી સામું જો શું વાત છે? અમે કઈ વાત નથી કરી. હું કહું છું ને બાપુજીને કઈ સાંભળવામાં ભૂલ થઈ હશે. મારી સામું જો વાત છે ને માણસ ચોરીથી કરતો હોય ને એટલે એની નજર નીચે નમી જાય. અરે ભાભી તમે એક મિનિટ તમે શાંતિ રાખો. હું ફાલ્ગુની સાથે વાત કરું છું ને. કાંઈ નથી તું બોલી ને તું કાંઈ બોલી જ નથી ને. છો પણ જે સાચી હતી એ વાત કરી એમાં શું થઈ ગયું? એ લોકો અહીંયા શેના માટે આવ્યા છે? અત્યાર સુધી નહીં આવ્યા ને હવે અચાનક આવી ગયા તો પૈસાની લાલચ હોય એટલા માટે જ આવ્યા હોય ને. સાંભળ, મેં તને એકવાર કીધું હતું ને કે અશોક કેમ ઉદાસ રહે છે, તો એ ઉદાસીનું કારણ આ બેય છે. તું પૂછે ને. અમે લોકો એનું ઉદાસીનું કારણ હોય. એ લોકોએ કરમ એવા કર્યા હોય એટલે ઉદાસ રહેવું પડે. અમારું નામ હું કામ દો છો બાપુજી? હા બરાબર છે ફાલ્ગુની નાનકીની વાત. જો હવે તમે સાચું બોલો કે ખોટું બોલો, જે હોય એ મેં મારા કાને સાંભળ્યું છે, પણ તમે એટલી હદ સુધી આ છોકરાઓને હેરાન કરવા માંગો છો ને એટલે એક વાતથી તમે અજાણ છો ને એ વાત આજે હું તમને બધાને કહેવા જઈ રહ્યો છું. બાપુજી તમારી વાત તમે પછી કરજો, પહેલા મને મારી વાત કરી લેવા. હા, જે હોય સાચું બોલી જા, પછી તને ખબર છે કે મારો હાથ ઉપડે તો કેવું વાગે છે. રાજભાઈ આ ભાઈ ઉપર હાથ ન ઉપાડાય. આ આપણા ઘરના સંસ્કાર નથી. મને ખબર છે આપણા ઘરના સંસ્કાર તો આવાય નથી. આ તમારી બેની જીભ લડખડાય છે ને એટલે મને ડાળમાં કાંઈક કાળું તો લાગે છે. છો અમને જે આમાં ફાલ્ગુનનો કઈ વાંક નથી. આ અંદર મારો જ વાંક છે. અને મેં જ બધું ષડયંત્ર કર્યું હતું કે અશોકભાઈ આપણા બાજુના ખોયડામાંથી આગે રહેવા વયા જાય. અને મને ખબર હતી કે અશોકભાઈ અને સંધ્યા એના ભાગની જમીનો અને ખોવડા વેચાઈ ગયા છે ને તે આપણા ખોવડા અને જમીન ઉપર એની નજર છે ને એટલે મેં બધું કર્યું હતું. અને અમે એને ક્યાંક ઊંચી કોટડીમાં પુરાવા માટે ઓલા ગામના ઓલા માતા ભરે છે ને ભાઈ એને કેવા જવાના હતા. ભાભી ખોટી છે ને વાતો ફેલાવી રહેવા દો. ના ના આગળનું બધું હું કહેતી હતી પણ આ પાછળ વાળું છે ને એ ભાભીનો ષડયંત્ર હતું કે એમને પેલા ગામના પેલો કોણ છે ડોન ટાઈપ એને બોલાવીને આ લોકોને પકડાઈ દેવાના ને એ બધું ભાભીનું હતું વિચાર. રાજભાઈ મારે કંઈક કેવું છે. હા જો મારી વાત સાંભળો. મારા બાપુજીના ગયા પછી તમે અમારું ઘણું ધ્યાન રાખ્યું છે ને, અને કદાચ આપણે છે ને એટલો સમય જ સંબંધ સાચવવાનો હોય છે. અને કદાચ ભાભીના મગજમાં એમ હશે કે વધારે જો અમે રહીશું તો વધારે તમને લાગણી થાય અને અમને કદાચ તમે જમીન હોતી આપી દેવો. એની જગ્યાએ હાસા જ છે. એટલા માટે છે ને અમે આ ગામ છોડીને જ જતા રહીએ. હવે મારી વાત સાંભળશો? બોલો, તમારે કંઈ કહેવાનું હોય તો બોલી જાઓ, પછી મને સાંભળો. એટલે બાપુજી મારું કહેવાનું એટલું જ હતું કે મારે તો જમીન કાલે નહોતી જોતી ને આજે નથી જોતી. આ તો અમારે કોઈ ભાઈ બહેન નહીં અને કુટુંબ પરિવાર આગળ પાછળ નહોતું ને એટલે અમે અહીંયા હળી મળીને રહેતા હતા. બાકી તમારા લોકોની ઈચ્છા ન હોય ને તો અશોકે કીધું એમાં અમે આ ગામ છોડીને વયા જાય. હવે તમે બધાએ બોલી લીધું હોય ને તો બધા કાન ખોલીને મારી વાત સાંભળો. અને ખાસ આ બંને વહુ, તમને ખબર ન હોય તો કહી દઉં કે અમે બંને ભાઈઓ જુદા થયા ને ત્યાર પછી અમારા બંનેના ભાગમાં 10-10 વીઘા જમીન આવી. પણ એ વખતે તમારી સાસુ એટલા બીમાર રહેતા હતા તો મારી જમીન બધી મારે વેચવી પડી, છતાં તમારી સાસુ બચ્યા નહીં. હા, મારી જમીન તો બધી વેચાઈ ગઈ
પણ મારા ભાઈ નાના ભાઈને જીવલેણ બીમારી આવી અને એ બિચારો આ અશોક હાવ નાનો અને મૃત્યુ પામ્યો તો મને કહેતો ગયો કે ભાઈ મારા દીકરાને હાસવજે અને જે કાંઈ મારી મિલકત છે ને એ હાસવજે અને તમે વાવી ખાજો અને બાકી મારા દીકરાને આપજો. પણ અમને તો એમ કે એ લોકોની જમીનને ખોવડા વેચાઈ ગયા છે. હા, કાંઈ વાતની ખબર ન હોય ને તો આપણે છે ને કોઈ આગેવાની ન લે. અને તારે અહીંયા શું ખોટ છે? તારે અહીંયા શું ખોટ છે? તને રાખવામાં શું કમી રાખી છે? હે, તારે આ જમીનને હું તારા બાપાને ઘરે મોકલવાની છે? હે, ભૂલ થઈ ગઈ મારી. ભૂલ થઈ ગઈ વાળી એક મૂકી દઈશ ને આગળ તો 32 બહાર વી આવશે. અને તમે નાના કીકલા છો. હે, બસ અને હારી શિખામણ દેવાને બદલે આવા રસ્તે ચડાવવાના. હવે અશોકની જમીનમાં તમારે બંનેને દાડીઓ કરવા દાવાની છે. એ જમીન આપણી નથી. સાની મનીને હવારથી છે ને ખેતર ભેળા થાજો બે. મને નહીં આવડતું. તો શીખો તો. ભાઈ દેવા દો ને, મોટા છે, જાતું પડી કે બીજું તો હું. જોયું? આને કહેવાય માણા. ઈ છે ને હગા કાકાનો દીકરો છે. ઈ બિચારા આપણને પોતાના કરે ને તમે પારકા કરો. અશોકભાઈ, ભૂલ થઈ ગઈ અમારી. માફ કરી દો. બીજી વખત આવી કોઈ ભૂલ નહીં કરીએ. હા અશોકભાઈ, મને માફ કરો. ના ના ભાભી, માફી માંગવાની કાંઈ જરૂર નથી. તમે માફી મારી સામે માંગો તો ના ના. હવે છે ને તમારી બેની સજા ઈ છે ને કે આ મોસમ છે ને તમારે બેને જ લેવાની છે. ખેતરમાં તમારે બેને જ આવવાનું છે. કાયમ સવારે વહી આવવાનું અને દી આથમે જ ઘેરે આવવાનું. અને છે ને રસોઈ બધી સંધ્યાઓ જ બનાવશે. આ વાત બે યાદ રાખજો. હવે એને છે ને ઘેરે રહેવાનું, તમારે વાડીએ રહેવાનું છે બેન. મોઢું બગાડવાની જરૂર નથી. જા મંદે સાની મની. અને તમે જાઓ. જાઓ, તમે મનમાં ન લેતા. જીવ ફોરીને છે ને એટલી બધી બુદ્ધિ નથી.